કચ્છના ધોરડોના સફેદ રણ ખાતે યોજાતો રણોત્સવ પર્યટકો માટે હોટ ફેવરેટ ડેસ્ટિનેશન બન્યું. કચ્છનું વિશ્વવિખ્યાત રણોત્સવ પ્રવાસીઓ માટે હોટ ફેવરેટ ડેસ્ટિનેશન બની ગયું છે. દર વર્ષે દેશ વિદેશથી લાખો પ્રવાસીઓ ઉત્સવમાં ભાગ લેવા માટે ઉમટી પડે છે. 2024-25ના રણોત્સવ દરમિયાન 3.94 લાખ પ્રવાસીઓએ કચ્છના સફેદ રણની સુંદરતા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણ્યો. રણોત્સવનું મુખ્ય આકર્ષણ ટેન્ટ સિટી છે, જ્યાં પ્રવાસીઓ માટે વૈવિધ્યસભર ટેન્ટ્સ ઉપલબ્ધ છે. આ વર્ષે 350 જેટલા ટેન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં દરબારી અને રજવાડી ટેન્ટ્સ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ટેન્ટ સિટીમાં કચ્છની કલા, સંસ્કૃતિ અને હસ્તકલાના પ્રદર્શન સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જે પ્રવાસીઓને અનોખો અનુભવ આપે છે. પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને આ વર્ષે રણોત્સવમાં પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ કરવામાં આવ્યો છે અને લાકડાનો વધુ ઉપયોગ કરીને પરિસરનું સુશોભન કરવામાં આવ્યું છે. સાયકલ્સ અને ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં વધારો કરીને પર્યાવરણને અનુકૂળ પરિવહન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તાજેતરમાં ધોરડોને યુનાઇટેડ નેશન્સ દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મળ્યો છે, જે પ્રવાસીઓમાં આકર્ષણ વધારવામાં મદદરૂપ બન્યું છે. રણોત્સવ દરમિયાન પ્રવાસીઓ કચ્છની સમૃદ્ધ સંસ્કૃતિ, કલા અને હસ્તકલાનો આનંદ માણી શકે છે. સાંસ્કૃતિક કાર્યક્રમો, હસ્તકલા બજારો અને સ્થાનિક વ્યંજનોથી ભરપૂર આ ઉત્સવ પ્રવાસીઓને યાદગાર અનુભવ આપે છે. કચ્છનું સફેદ રણ અને રણોત્સવનું આકર્ષણ વર્ષ પ્રતિ વર્ષ વધતું જાય છે, જે તેને પ્રવાસીઓ માટે હોટ ફેવરેટ ડેસ્ટિનેશન બનાવે છે. આ વખતના રણોત્સવ દરમિયાન 3,94,000 એટલે ઓલમોસ્ટ 4 લાખ લોકોએ આ વર્ષે મુલાકાત કરી છે. એમાં પણ ખાસ કરીને વિદેશી પ્રવાસીઓ 774 લોકોએ કરી છે અને કુલ આવક 4,85,00,000 રૂપિયા જેવી થઈ છે. શું વિશેષતા હતી આ વખતે રણોત્સવ? આ વખતે આપણે ઘણી બધી વ્યવસ્થાઓમાં સુધારો જોવા મળ્યો છે. જેમ કે આ વખતે આપણે ઓપન અપ સર્વિસ ચાલુ કરી, બધું જ પાર્કિંગ માટે એરિયા ફિક્સ કરેલા છે. આ વખતે નો પ્લાસ્ટિક ઝોન જાહેર કર્યો. ખાનગી વાહનોના પ્રવેશ માટે પ્રતિબંધ કરતું જાહેરનામું કરવામાં આવ્યું હતું. આ વખતે પ્રમાણમાં રણમાં દરેક જગ્યાએ સફાઈ તમે જોઈ શકો છો. ટ્રાફિકના કોઈ પણ પ્રશ્નો આ વખતે નથી થયા. કઈ કઈ ઇવેન્ટ આ વખતે મહત્વની રહ્યા? સીએમ સાહેબની મુલાકાત, ગવર્નર સાહેબની મુલાકાત, એના સિવાય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કર્યું આપણે. આ વખતે એરફોર્સ દ્વારા સૂર્યકિરણ એક્રોબેટિક એક્સરસાઇઝ ધોરડોમાં 2 દિવસ કરવામાં આવી. એના સિવાય આ વખતે ઘણી બધી વિભાગોના કોન્ફરન્સીસ, જેમ કે પંચાયત હોય કે જીઓલોજિસ્ટની હોય, તો આ વખતે ઘણી બધી કોન્ફરન્સીસ ધોરડોમાં થઈ છે. સર, આ વખતે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ આવ્યા છે, શું કહેશો? હજી પણ પોટેન્શિયલ ઘણું છે ધોરડોમાં, અને હજુ પણ આપણે વધુમાં વધુ પ્રવાસીઓને સુવિધાઓ સારી મળી રહે અને વધુમાં વધુ પ્રવાસીઓ આવે એ પ્રકારે આપણે પ્રયત્નો કરીશું.